નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 દ્વારા આજે સોમવારે તિરંગા યાત્રા યોજાઈ। શાળામાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની ગ્રાન્ટમાંથી નખાયેલ આરઓ પ્લાન્ટનું ધારાસભ્યશ્રીએ લોકાર્પણ કર્યું। જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં આજે 11મી ઓગસ્ટ સોમવારના સવારે 9:40 વાગે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં માંડવીના લોકલાડેલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબની ગ્રાન્ટમાંથી શાળાના બાળકોને શુદ્ધ પાણી મળે તે હેતુસર શાળામાં નખાયેલ આરઓ પ્લાન્ટનું ધારાસભ્ય માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે લોકાર્પણ થયું હતું। આ પ્રસંગે આ વિસ્તારના કાઉન્સિલર પારસભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા 300 વિદ્યાર્થીઓને ચોખ્ખું પાણી મળે તે હેતુસર શાળાના આચાર્ય શ્રી પુનિતભાઈ વાસાણી અને શાળાની એસએમસીના શિક્ષણવિદ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે પારસભાઈ સંઘવી પાસે રજૂઆત કરી હતી। પારસભાઈ સંઘવીએ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સમક્ષ રજૂઆત કરતા તેમણે તેમની ગ્રાન્ટમાંથી આરઓ પ્લાન્ટ મંજૂર કર્યો હતો। આરઓ પ્લાન્ટના લોકાર્પણ બાદ શાળાના બાળકોની તિરંગા યાત્રાને માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબે સ્ટાર્ટ આપેલ હતો। આ તિરંગા યાત્રામાં હર ઘર તિરંગા, ઘર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા। આ તિરંગા યાત્રા શાળા પાસેથી પ્રસ્થાન થઈ કેટીશા રોડ, શીતલ પાર્સવા અને ધર્મનાથ પ્રભુજીના જિનાલય, દરજીપોળ થઈ સ્કૂલમાં પરત ફરી હતી। આ તિરંગા યાત્રાએ માંડવીના નગરજનોમાં સારું એવું આકર્ષણ જમાવી દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, શાળાની એસએમસીના શિક્ષણવિદ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે પારસભાઈ સંઘવી પાસે રજૂઆત કરી હતી। પારસભાઈ સંઘવીએ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સમક્ષ રજૂઆત કરતા તેમણે તેમની ગ્રાન્ટમાંથી આરઓ પ્લાન્ટ મંજૂર કર્યો હતો। આરઓ પ્લાન્ટના લોકાર્પણ બાદ શાળાના બાળકોની તિરંગા યાત્રાને માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબે સ્ટાર્ટ આપેલ હતો। આ તિરંગા યાત્રામાં હર ઘર તિરંગા, ઘર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા। આ તિરંગા યાત્રા શાળા પાસેથી પ્રસ્થાન થઈ કેટીશા રોડ, શીતલ પાર્સવા અને ધર્મનાથ પ્રભુજીના જિનાલય, દરજીપોળ થઈ સ્કૂલમાં પરત ફરી હતી। આ તિરંગા યાત્રાએ માંડવીના નગરજનો સારું એવું આકર્ષણ જમાવી દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, શાળાના ઉપાચાર્ય અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના અગ્રણી મનુભાઈ જાડેજા, શાળાના શિક્ષકો દર્શનભાઈ કબીરપંતી, ભાવિનીબેન વાસાણી, વર્ષાબેન સોમૈયા, તાન્યાબેન કોરેજા વગેરે જેમાત ઉઠાવી હતી। આજે શાળામાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, દેશભક્તિ ગીત ગાયન સ્પર્ધા પણ યોજાઈ હતી। વિજેતાઓને દીપરંજન સેવા કેન્દ્ર સંસ્થા તરફથી ઇનામો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે એવું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। યાત્રાની અંદર જે અનિરુદ્ધભાઈ માન્ય શ્રી ધારાસભ્ય શ્રી અમારે શાળાની અંદર આવી અને તિરંગા યાત્રાને સ્ટાર્ટ આપ્યું અને પાણી પીવા માટેની જે અમારી સગવડ જે શાળાની અંદર ખૂટતી હતી એ આરઓ પ્લાન્ટ પણ એમણે અપાવ્યું અને એમના જ વરદ હસ્તે આરઓ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન આજે કર્યું। એ બદલ અનિરુદ્ધભાઈ શ્રીનો ખૂબ ખૂબ આભાર અને અમારા પારસભાઈ નગરપાલિકાના કાઉન્સિલર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને જે આ બધું અમને શાળાની અંદર અપાવ્યું એ અમારા શિક્ષકવિદ, અમારા ભારત રત્ન એવા અમારા દિનેશભાઈને આભારી છીએ કે એમના પ્રયત્નોથી અને એમની શાળા પ્રત્યેની લાગણીને કારણે અમને હર હંમેશ એ કાર્યોની અંદર ઉપયોગી થાય છે। ભારત માતા કી જય। આજે અહીં માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા જે સરકારના માધ્યમથી શાળા ચાલી રહી છે, વર્ષો જૂની આ પ્રાથમિક શાળા છે। એ પ્રાથમિક શાળામાં આરઓ પ્લાન્ટની આવશ્યકતા હતી તો એને મારી આ વિસ્તારના વિકાસના ગ્રાન્ટમાંથી આરઓ પ્લાન્ટની અહીં લગાડીને આજે બાળકો માટે એને ઉપયોગમાં આવે એના માટે ખુલ્લું પણ મૂક્યું છે। સાથે સાથે આપણો રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ આવી રહ્યો છે। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને બધાને દેશ માટે જીવવા માટે હાકલ કરી છે। જ્યારે આપણે આઝાદીનું પર્વની લડાઈ ચાલી રહી હતી ત્યારે દેશ માટે બલિદાન આપવાનો વિષય છે। હવે આત્મનિર્ભર ભારતની અત્યારે શ્રોતા મિત્રો, જિલ્લા પંચાયત સંચાલિત જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં
શુદ્ધ પાણીની જરૂર હતી. એટલે આ એરિયાના કાઉન્સિલર પારસભાઈ સંઘવીને આ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને ઉપાચાર્ય મનુભા જાડેજાએ રજૂઆત કરી અને એમણે આપણા ધારાસભ્ય છે માનનીય લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ પાસે રજૂઆત કરી કે માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળાને શુદ્ધ પાણી માટે આરો પ્લાન્ટની જરૂર છે. ત્યારે ધારાસભ્યશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી આરો પ્લાન્ટ નખાવી દીધો. આરો પ્લાન્ટ નાખ્યા પછી અમને એવું થયું કે અહીંયા આરો પ્લાન્ટ તો અનિરુદ્ધભાઈ અપાવ્યો, પણ બાળકો ઉનાળામાં ઠંડી પાણી પીએ, ગરમીમાંથી રાહત મળે એના માટે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી પાસે રજૂઆત કરી અને અરવિંદભાઈ જોશીએ માત્ર 2 જ કલાકમાં પોતાના જમાઈના જન્મદિન પ્રસંગે 41,000નો ઠંડા પાણીનું કુલર એમણે આપી દીધું અને બીજે દિવસે એનું ઓપનિંગ પણ થઈ ગયું. પણ આરો પ્લાન્ટનું જે ઓપનિંગ હતું એ બાકી હતું. એટલે અનિરુદ્ધભાઈને અમે વિનંતી કરી કે સાહેબ આપ આવો તો આ આરો પ્લાન્ટનું ઓપનિંગ કરીએ અને વિધિસર લોકાર્પણ કરીએ. એટલે અનિરુદ્ધભાઈ આજે આ સ્કૂલમાં સવારના 9 વાગે આવ્યા અને આરો પ્લાન્ટનું લોકાર્પણ એમના વરદ હસ્તે થયું.